નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા અને પાયાના સ્તરે પશુપાલકોની સ્થિતિ જાણવા માટે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે મુલાકાત લીધી હતી. તેમણે લુણાવાડા તાલુકાના વિલણવાડા ઉમિયાનગર ખાતે આવેલી દૂધ મંડળીની મુલાકાત લઈ પશુપાલકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મુલાકાત દરમિયાન ડીડીઓએ પ્રગતિશીલ પશુપાલકો દ્વારા ચલાવવામાં આવતા આધુનિક તબીલાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પશુપાલકોની પશુ ઉછેરની પદ્ધતિઓ અને દૂધ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવતા પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા. આ તકે તેમણે પશુપાલકોને વધુ આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં ડીડીઓએ પશુપાલકોને પડતી વહીવટી અને ટેકનિકલ સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે પશુપાલકોની રજૂઆતોને ગંભીરતાથી લઈ જિલ્લા અને પોલીસ સ્તરે તેમના હકારાત્મક ઉકેલ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે. પશુપાલન ક્ષેત્રે ઉપલબ્ધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીની સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વેરા, નાયબ પશુપાલન નિયામક એમ.જી. ચાવડા, સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. આ મુલાકાતથી પશુપાલકોમાં પ્રોત્સાહનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. નમસ્કાર. आज वेलनवाड़ा उमिया नगर जो लुणावाड़ा तालुका में है, वहाँ के प्रगतिशील खेडूतों के साथ जो पशुपालन का कार्य कर रहे हैं, पशुपालन में क्या क्या किस तरह से वो यहाँ कार्य कर रहे हैं वो जाना और समझा, और साथ ही साथ उनकी जो समस्याएं हैं उनको भी सुना, ताकि आगे इसमें क्या सुधार लाया जा सकता है, पॉलिसी स्तर पे या जिला स्तर पे क्या इनके लिए किया जा सकता है, इस पे विचार कर सके। साथ ही देख के यहाँ पे अच्छा लगा कि यहाँ के खेडूत एक अच्छे पशुपालन कर रहे हैं और उससे भी आगे इम्प्रूव बेटर करने का प्रयास कर रहे हैं।